नमो अरिहन्ताणम् ॐ नमो ॐ नमो सिद्धाणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो ॐ नमो पूजानम् ॐ नमो नमो लोये सवसाहुणम् नमो लोये सवसाहुणम् एषो पञ्चमुखारो एषो सर्व पावपनासनो सर्व पावपनासनो मंगलानं च सर्वसिं मंगलानं च परमं हवै मंगलम् परमं हवै मंगलम्। 2 મિનિટ મેડિટેશન કરીશું અને પાછળ પ્લીઝ ના બેસો, આગળ આવી જાઓ, એકદમ આગળ આવો। બંને હાથ ઘોડામાં, લેફ્ટ નીચે राइट ऊपर, आंखों बंद, कमर गर्दन सीधी, शरीर स्थिर, मन शांत, हलन चलन नहीं, काय गुप्ती प्रतिमा नीचे अडोर स्थिर। श्वास पर चित्त ने एकाग्र करो। आवता जता श्वास ने एकाग्रता पूर्वक जोड़ो। બે ત્રણ લાંબા ઊંડા શ્વાસ પ્રયોગને વિરામ આપીશું। ઓમ અરહં। મંગલ સ્તુતિથી શરૂ કરીશું। ઓમ અરહં સુગુરુ શરણં विघ्नहरणं मे
નાસ્તો કર્યો છે બધાએ? યાદ ન હોય તો યાદ રાખવાની કોશિશ કરીને બોલો. બે જ લાઈન છે. ઓમ અરહં સુગુરુ શરણં વિઘ્નહરણં મિટે મરણં. સુગુરુ શરણં વિઘ્નહરણં મિટે મરણં. સહજ હો મન જગે ચેતન કરે દર્શન પ્રભુ કે હમ. સહજ હો મન बने अरहं बने अरहं बने अरहं बने अरहं बने अरहं ओम अरहं सुगुरु शरणं विघ्नहरणं मिटे मरणं. ओम अरहं सुगुरु शरणं विघ्नहरणं. सहज हो मन जगे चेतन करे दर्शन प्रभु के हम. सहज हो जगे चेतन करे दर्शन प्रभु के हम. बने अरहं बने अरहं बने अरहं बने अरहं बने अरहं बने अरहं बने अरहं. मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम सूर्यभद्रात्य जैन धर्मोस्तु मंगलम. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा. सेल फोन चालू है तो बंद रखिए थोड़ी बार. जिज्ञासु बंधुओं बहनों, 2012 શિકાગો જૈન સંઘમાં દિવાળીનો પાવન પ્રસંગ ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક મહાવીરની અંતિમ દેશના વ્યાખ્યાનમાળા ઉત્તરાધ્યાય સૂત્ર આધાર ગ્રંથ અને આજે છઠ્ઠું પ્રવચન, છેલ્લું પ્રવચન. આજના આ છઠ્ઠા પ્રવચનમાં ઉત્તરાધ્યાય સૂત્રનો
7મું ચેપ્ટર, જેનું નામ છે એલક અધ્યયન. એ એલક અધ્યયનના આધારે આજનો વિષય મેં નક્કી કર્યો છે ત્યાગ, ધર્મ, ભોગ, અધર્મ. એ વિષય ઉપર આજે થોડી વાર સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ. એક ભાઈ મારી અમેરિકાની યાત્રા દરમિયાન મારી પાસે આવે છે અને મેં કહ્યું કે અહીંયા રોજ પ્રવચન ચાલે છે, છેલ્લા અઠવાડિયાથી, તો તમે લાભ લો છો કે નહીં? તો મને એ ભાઈએ જવાબ આપ્યો કે સ્વામીજી, હું વ્યાખ્યાન નિયમિત સાંભળવા વાળો માણસ છું, પણ છેલ્લા કેટલાક દિવસથી મને વિચાર આવે છે કે વ્યાખ્યાન સાંભળી તો લઈએ છીએ પણ પછી બધું યાદ નથી રહેતું, ભૂલી જઈએ છીએ. એટલે હમણાં છેલ્લા 6 મહિનાથી વ્યાખ્યાન સાંભળવાનું બંધ કર્યું છે, કેમ કે યાદ તો રહેતું નથી. તો 1.5 કલાક સાંભળીને જઈએ, સમજમાં બધું આવે, ગળે ઉતરે, પણ પછી ઘરે જઈને ત્યાંનો પ્રભાવ એટલો હોય છે સંસારનો કે બીજા દિવસે બધું જ બાષ્પીભવન થઈ જાય છે. એટલા માટે અમે વ્યાખ્યાન સાંભળવાનું છેલ્લા થોડાક સમયથી બંધ કરી દીધું છે. એટલે અને પછી મને કે સ્વામીજી તમે જ કહો કે વ્યાખ્યાન યાદ ના રહે તો આટલો સમય બગાડવો જોઈએ? તર્ક બહુ સરસ છે, લોજિક બહુ ફાઇન છે. તમારામાંથી પણ જે આજે પહેલી વાર આવ્યા હશે એના મગજમાં હશે આ તો એબ્સોલ્યુટલી રાઈટ છે. અમે એટલા માટે રોજ નથી આવતા, પછી ભૂલી જઈએ, અને ભૂલી જઈએ તો પછી સાંભળવાનો અર્થ શું? એટલે મને થયું કે તર્ક સારું છે, પણ તર્કને કાઢવા માટે તર્ક જ લગાડવું પડે. કાંટાને કાઢવા માટે કાંટો જ જોઈએ. એટલે મેં એને કીધું કે છોડ વ્યાખ્યા, હું તને પ્રશ્ન પૂછું, મને જવાબ આપ. મેં પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા? તો ક્યાં લગ્ન તો થઈ ગયા, 20 વર્ષ થયા. અચ્છા, મેં 20 વર્ષ થયા લગ્ન થયા ને રસોઈ કોણ બનાવે ઘરે? તો કે રસોઈ મારી વાઈફ બનાવે. તો જોબે નથી કરતી, બીજો ધંધો શું છે? તો મારી વાઈફ રસોઈ બનાવે અને હું રોજ જમું, સવારે બ્રેકફાસ્ટ, ગરમ, બપોરે લંચ, સાંજે ડિનર. મેં કીધું કેટલા વર્ષથી? તો કે 20 વર્ષથી જમું. મેં કીધું 20 વર્ષથી તું રોજ જમે છે, તો આટલા બધા વર્ષથી તું જમે છે, બધું મેનુ યાદ છે કે નહીં? તો કે મેનુ તો યાદ નથી. મેં તો ખાવાનું છોડ, તને એકે મેનુ યાદ નથી. 20 વર્ષથી તું ખાય છે, એકે તને યાદ છે કે તે અઠવાડિયા પહેલા શું ખાધું તું? તો કે મને ભૂલી ગયું. તો બધું ખાવાનું બંધ કરી દે, તને યાદ તો રહેતું નથી શું ખાધું, તો પછી ખાવાનું ફાયદો શું? મને કે ના સ્વામીજી, ખાવાનું બંધ ન કરાય, કેમ કે હું ખાઉં છું, ભલે મને યાદ નથી રહેતું, પણ ખાઉં છું તો મને એનર્જી મળે છે, મને ન્યુટ્રિશન્સ મળે છે, મને શક્તિ મળે છે, મને પાવર મળે છે. અત્યારે હું જે કંઈ મારું આયુષ્ય લઈને જીવી રહ્યો છું ઇઝ બીકોઝ ઓફ માય ફૂડ. મેં કીધું બસ, તો તારા પ્રશ્નનો આ જ જવાબ છે
જે મેનુ તને યાદ નથી રહેતું તોય ખાવાનું નથી છોડતું, તો પ્રવચન યાદ નથી રહેતું તો પ્રવચન કેમ છોડી દીધું? અત્યારે તું જે કંઈ છે, તારા જીવનમાં જે કંઈ સંસ્કાર છે, વેલ્યુઝ છે, સારા વિચારો આવે છે, તારી લાઈફમાં વિકૃતિઓ નથી, આ બધું જ એકમાત્ર તારા સત્સંગના કારણે છે. ભલે તને યાદ નથી રહેતું, પણ તું રોજ સત્સંગ કરતો તો આટલા વર્ષ, એના કારણે આજે તું માણસ જ છે, શૈતાન નથી બન્યો. અને 6 મહિનાથી તે સત્સંગ છોડી દીધો છે. હવે ક્યારે તું શૈતાન બને કોઈ ગેરંટી નહીં. એને કાન પકડા, મને કે કાલથી ચોક્કસ આવીશ. મેં તું કાલે હું ફ્લાય કરું છું. તો હવે નેક્સ્ટ ટાઈમ આવશો ને હું જરૂર લાભ લઈશ. ચૂકી ગયા. તો ઘણીવાર માણસની અંદર આવા એક્સક્યુઝીસ બહુ હોય, એટલા બધા એક્સક્યુઝીસ હોય. સાંભળજો બરાબર. હું અમેરિકામાં પ્રવચન આપું છું એટલે આ વાત કરું. ઘણા લોકોને આપણે પૂછીએ કે ભાઈ તમે ધંધામાં અનીતિ તો નથી કરતા ને? સ્વામીજી તમને ખબર છે ને, ગવર્મેન્ટના કાયદા જેવા થયા ને, એટલે ધંધામાં અનીતિ ના કરવી હોય તો કરવી પડે. પછી અમે પૂછીએ કે તમે રાતના જમતા તો નથી ને, રાત્રિ ભોજન તો નથી કરતા ને? પણ સ્વામીજી અમારો જોબ જ એવો થયો, રાતના 8 વાગે ઘરે આવીએ તો રાતના તો ખાવું જ પડે ને. મારો વાંક નથી, પરિસ્થિતિઓ જ બધી એવી છે, હું શું કરું? મેં કીધું અચ્છા, તમે કહો છો કે જોબના કારણે ઘરે લેટ આવીએ એટલે રાત્રિ ભોજન કરવું પડે. મેં કીધું એક તારી વાત સાચી, જોબ પર હોય તો રાતના મોડા આવે તો ખાવું પડે. તો મેં પૂછ્યું કે જોબના કારણે તું રાતના જમે છે, એ કારણ સાચું ને? તો કે 100%. તો મેં કીધું શનિ રવિવારે તો જોબ નથી હોતો, તો શનિ રવિવારે તો રાત્રિ ભોજન બંધ ને? તો કે ના, એવું નથી. શનિ રવિવારે રાત્રિ ભોજન બંધ નથી, શનિવારે રસોડું બંધ હોય છે. હવે પહેલા પાનું કાઢ્યું કે બીકોઝ મારો જોબ લેટ હોય, હું રાતના લેટ આવું, જોબના કારણે રાતના ખાવું પડે, તો શનિ રવિવારે તો જોબ નથી ને? તો કે શનિ રવિ રસોડું જ બંધ હોય. મેં કીધું એટલે? તો કે એટલે સમજી જાવ ને, શનિ રવિ રેસ્ટોરન્ટમાં ખાવ. માણસનો સ્વભાવ છે એક્સક્યુઝીસ, માણસનો સ્વભાવ છે બાના કાઢવાનો. આપણે કહીએ કે તમે ભગવાનનું નામ લો ને, તમારા મોઢે આટલી ગાળો કેમ બોલો છો? પણ સ્વામીજી તમે જ કે સામનો સમજે જ નહીં તો શું કરવું? સીધું બનો. આપણે એને પૂછીએ કે કેમ આટલો બધો ક્રોધ કરો છો? પણ સામનાની આઈક્યુ જ ઓછી છે, આટલો બરાડા પાડીએ તોય સમજે નહીં. તમે જ કે ગુસ્સો થાય કે નહીં? એક વસ્તુ આજના દિવસે સમજી લો કે જ્યાં સુધી તમારી લાઈફમાં તમે બાના કાઢ્યા કરશો, ત્યાં સુધી તમારી લાઈફમાં પાપ ઓછું નહીં થાય. Do you want to decrease the પાપ in your life? પાપને ઓછું કરવું હોય તો પહેલો નિયમ છે પોતાની જાત માટે બહાના કાઢવાનું બંધ કરો. ચોખ્ખું કે મને ઇન્ટરેસ્ટ નથી, ચોખ્ખું કે મારાથી થતું નથી. પણ આ દેશની એક મેન્ટાલિટી છે બહાના કાઢવાની, પોતાની જાતનો બચાવ કરવાની, જેને કહેવાય શાસ્ત્રની ભાષામાં સ્વ બચાવ. પોતાનો બચાવ કેમ કરીએ? હું નિર્દોષ છું એવું સાબિત કેમ કરીએ? એટલે બધું જ શેના ઉપર નાખીએ? બહારની વ્યક્તિ ઉપર, સ્થિતિ ઉપર, પરિસ્થિતિ ઉપર. આપણે કહીએ કે તમે આ દેશમાં રહીને દારૂ કેમ પીવો? તો કે ઠંડો દેશ છે ને એટલે. બરાબર. આપણે કહીએ કે મીટ કેમ ખાવ છો?
તો કે બિઝનેસ અમે કરીએ એટલે બિઝનેસ ટ્રીપમાં બહાર જઈએ, બધા અમારા ફ્રેન્ડ્સ અમેરિકન હોય તો જેવો દેશ એવો વેશ, બધું તો પાડી ન શકાય ને આ દેશમાં, એટલે અમે ખાઈએ. એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી તમારું મન બાના કાઢવા ટેવાઈ ગયું હશે, તમારી જિંદગીમાંથી પાપ ફ્રી તમે નહીં થઈ શકો. હું આજે તમને શરૂઆતમાં એક બે વસ્તુ કહેવા માંગુ છું, બરાબર સમજો. સૂત્ર નંબર 1, તમે ધર્મ ઓછો કરો છો એટલે દુખી છો કે પાપ વધારે કરો છો એટલે દુખી છો? સમજ. હું ભગવાનની પૂજા ઓછી કરું છું એટલે દુખી છું કે હું સંસારમાં પાપ વધારે કરું છું એટલે દુખી છું? હું દાન ઓછું કરું છું એટલે દુખી છું કે હું ગમે તેમ બેઈમાની કરીને યેન કેન પ્રકારે અપ્રમાણિક બનીને પૈસા કમાઉં છું એટલે દુખી છું? હું શીલ વ્રત ઓછું પાડું છું એટલે દુખી છું કે મારી આંખોની કામ વાસના ઉપર કાબુ નથી રહેતો અને કોઈ પણ વિજાતીય તત્વને જોઈને મારામાં વિકાર જાગે છે એટલે દુખી છું? વિચાર કરજો. જ્ઞાની ભગવાન કહે છે કે માણસ ધર્મ ઓછો કરે છે એટલે દુખી નથી, માણસ પાપ વધુ કરે છે એટલે દુખી છે. લેટ મી ટેલ યુ ક્લિયર કટ. ધર્મ ઓછો કરશો તો ચાલશે, ધર્મ ઓછો કરશો તો ચાલશે, પણ પાપની તીવ્રતા ઓછી નહીં કરો તો નહીં ચાલે. આ સંસારમાં આપણી રખડપટ્ટી ધર્મ ઓછું કરવાના કારણે નથી, પાપ વધુ કરવાના કારણે છે. તો ઘણા લોકો પછી મને આવીને કે આ દેશમાં તો પાછું જવાબ બધાના રેડી હોય, મને આવીને તરત કે સ્વામીજી તમે સમજ્યા નહીં, અમે ભલે પાપ કરીએ છીએ પણ અમે ધર્મય તો કરીએ છીએ ને, અમે ધર્મય કરીએ છીએ. પાપ તો અમારાથી નથી છૂટતું પણ અમે ધર્મ પણ તો કરીએ છીએ. તો એનો લોજિકનો જવાબ સાંભળો. તમે જો ધર્મ કરતા હોય, તમે જો નિષ્ઠાથી, શ્રદ્ધાથી, ભાવથી ધર્મ કરતા હોય તો તમારા પાપ ઓછા થયા વગર રહે. તમે કહો કે અમે પાપ કરીએ છીએ બીકોઝ અમારા સંસ્કાર અમને એ તરફ લઈ જાય છે, પણ અમે ધર્મ પણ કરીએ છીએ. તમે જો ધર્મ કરતા હોય અને છતાં પાપ ચાલુ રહે તો સમજવાનું ધર્મની અસર થઈ નથી. તમે સૂરજને જુઓ અને છતાં તમને અંધારું દેખાય એવું બને? તમે દીપક સળગાવીને બેઠા હોય અને ઘરમાં અંધારું હોય એવું બને? તમે ધર્મ કરતા હોય છતાં તમારી લાઈફમાં પાપ ચાલુ રહે એવું બને? ઇમ્પોસિબલ. અને બને છે તો એનું કારણ મેં ગઈકાલે કીધું હતું, બહારની ક્રિયાઓ વધી ગઈ, અંતર સ્પર્શ થયો નહીં, એટલે ક્રિયાઓ પણ બહારની, સંસારની ક્રિયા પણ બહાર, ધર્મની ક્રિયા પણ બહાર. એના કારણે ધર્મની અસર ન થઈ, અને ધર્મની અસર ન થઈ એટલે પાપ છૂટ્યું. આ પહેલી વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ મારે તમને કહેવી છે કે પાપ ભયંકર છે, આવું આપણે વારંવાર સાંભળીએ છીએ. કેટલાય બધા વ્યાખ્યાનકાર આવે, તમને લાભ આપે, પ્રવચન આપે, કોન્સ્ટન્ટ ચાલુ ને ચાલુ હોય મોટા સંઘમાં, અને લગભગ આપણે બધાએ સાંભળ્યું હશે કે પાપ ભયંકર છે, પાપ ખતરનાક છે. આવું ક્યારેક સાંભળ્યું હશે કે નહીં? તમે ન સાંભળ્યું તો હું અત્યારે 3 વાર બોલું, સાંભળ્યું. પાપ ભયંકર છે, ખરાબમાં ખરાબ વસ્તુ પાપ. આવું તમે સાંભળ્યું છે ને? છતાં પણ આપણી લાઈફમાં આપણો એક્સપિરિયન્સ શું છે? પાપ ભયંકર છે એ મહાવીરની વાણી છે. પાપ ભયંકર છે એ મહાવીરનો અનુભવ છે.
તમારો અનુભવ શું છે? પાપ સ્વાદિષ્ટ છે, પાપ પ્રિય છે, પાપ મને બહુ ગમે છે, પાપ કરું ત્યારે મારું મન એકદમ ઇન્ડલ્જ થઈ જાય અંદર. બરાબર બે વસ્તુ યાદ રાખજો. પાપ ભયંકર છે એ તમારો અનુભવ છે કે જ્ઞાનીનો અનુભવ છે? જ્ઞાનીનો અનુભવ. તમારો અનુભવ શું છે? તમને ટેસ્ટી વસ્તુ બહુ ભાવે, ભલે અભક્ષ્ય હોય અને બહુ ટેસ્ટી લાગે, ત્યારે ખબર છે કે આ પાપ છે, છતાં પણ આપણને પાપ ભયંકર નથી લાગતું, ત્યારે આપણને પાપ સ્વાદિષ્ટ લાગે છે, ગમે છે. તો જ્યાં સુધી ભગવાનનો અનુભવ તમારો અનુભવ નહીં થાય. મારે બીજો એક્ઝામ્પલ આપું. હવે તમારો અનુભવ શું છે કહું. અગ્નિમાં હાથ નાખવો ન જોઈએ કોઈ જ્ઞાની નથી કહેતા. અગ્નિમાં હાથ ન નાખવો જોઈએ કોઈ જ્ઞાનીએ કભી વ્યાખ્યા નથી આપ્યું, છતાં તમે હાથ નાખતા નથી. કેમ કે હાથ નાખવાથી હાથ બળે છે એ તમારો અનુભવ છે. ફટાફટ. તો જે તમારો અનુભવ છે એ જ્ઞાનીને રિમાઇન્ડ કરવાની જરૂર નથી. જ્ઞાનીને ખબર છે કે આને ખબર છે કે હાથ નાખશે એટલે બળશે, પણ પાપ પણ માણસને બાળે છે એ આપણો અનુભવ નથી, એટલે આપણે પાપમાં સંડોવાઈ જઈએ છીએ. શું કામ સંડોવાઈ જઈએ છીએ એનું કારણ પણ છે. લેટ મી ક્લિયર. વાય આગમાં હાથ નાખવાથી ડરીએ છીએ તો પાપમાં હાથ નાખવાથી કેમ ડર નથી લાગતો? એમાં ફરક છે. પાપ કરતી વખતે સારું લાગે છે, પણ કરતી વખતે પરિણામનો વિચાર નથી આવતો. તમે પાપ કરો ત્યારે પ્રવૃત્તિ ઉપર ધ્યાન ના આપો અને આ પરિણામનું ચિંતન કરો તો પાપ અટકી જાય. જ્ઞાની કહે છે પાપ ભયંકર છે, કરતી વખતે નહીં, પરિણામ. જ્ઞાની પરિણામને જોવે છે, અજ્ઞાની પ્રવૃત્તિને જોવે છે. અને પ્રવૃત્તિને જોશો તો પાપ નહીં અટકે, પ્રવૃત્તિ કરતી વખતે પરિણામને જોશો તો પાપ અટકી જશે. હવે આજે એક સૂત્ર લઈને ઉભા થજો, પછી અંદર જાઓ કે કોઈ પણ ખરાબ કામ કરો ત્યારે પહેલા પૂછી લેજો તમારા મનને કે આનું રિઝલ્ટ શું આવશે. પરિણામ શબ્દને શાસ્ત્રમાં કહેવાય છે વિપાક. આ પ્રવૃત્તિનો કર્મ બંધ થશે ત્યારે આનો વિપાક કેવો થશે? ચલો ને શાસ્ત્રની વાત છોડો. તમે ખાંડ ખાવ તો સારી લાગે કે ખરાબ? હવે જાણે કે ક્યારે ખાધી જ ન હોય. તમે એવી રીતે મન બેઠા છો ખાધી જ ન હોય. મીઠાઈ ખાવ તો સારી લાગે કે ખરાબ? સારી લાગે ને, પણ એનું પરિણામ સારું છે કે ખરાબ? તમારો અનુભવ છે, અને તમારો અનુભવ છે એટલે મીઠાઈ ખાતી વખતે જોજો. બહારનું માઇન્ડ કહેશે થોડું ખાઈ લો, અંદરનું માઇન્ડ કહેશે બહુ નહીં ખાવાનું, બહુ નહીં ખાવાનું. કેમ કે થોડીક જો કંટ્રોલ છૂટ્યો તો પછી 2 કલાક ટ્રેડમિલ ઉપર એક્સરસાઇઝ કરો. કેમ કે કેલરીની મજા લીધી, હવે 2 કલાક સજા ભોગવો. ત્યારે તમારું મન ના પાડશે, કેમ કે ખબર છે કે આનું પરિણામ ખરાબ છે. તમે કારેલાનું શાક ખાઓ, કડવું, પણ જાણવા વાળાને ખબર છે કે આનું પરિણામ સારું છે. લીમડો ખાઓ, તમને ખબર છે ખરાબ, પણ પરિણામ સારું છે. આંખ બંધ કરી પી લો દવા સમજીને, કેમ કે પરિણામ સારું છે. જ્ઞાની ભગવાન કહે છે કે આ પાપ પણ મીઠાઈ જેવું છે, કરતી વખતે સારું લાગે, પરિણામ ખરાબ લાગે. પુણ્ય કારેલા જેવું છે, કરતી વખતે ન ગમે, પરિણામ સારું છે. ક્લિયર? એટલે આજથી કોઈ પ્રવૃત્તિ કરો ત્યારે પહેલા પ્રવૃત્તિ જોવાની કે પરિણામ જોવાનું? હું કોઈને ગુસ્સામાં આવીને બે ડાયલોગ મારવા જાઉં એટલે પૂછી લેવાનું આનું રિઝલ્ટ શું આવશે. પછી વિવેક
તમે તો ઇન્ટેલિજન્ટ છો, અમેરિકામાં આવ્યા, તમે તો બહુ તમારી આઈક્યુ મજબૂત છે, બહુ સ્ટ્રોંગ, તો આટલું તો વિચાર કે હવે કરીશ એનું રિઝલ્ટ શું આવશે? 1 મિનિટનો ગુસ્સો, એનું રિઝલ્ટ દિવસો સુધી તમારે ભોગવવું પડે, દિવસો સુધી. કર્મનો વિપાક થશે તો પછી વાત, પણ અત્યારે જ તમે જે પ્રવૃત્તિ કરી એનું રિએક્શન એટલું બધું ખરાબ આવશે કે તમને 24 કલાક ઊંઘ નહીં આવે. That's why મહાવીર સ્વામીની નજરમાં સમ્યક દ્રષ્ટિ એ છે, શ્રાવક એ છે, પરિણામને જોઈને પ્રવૃત્તિ કરે. પરિણામ સારું છે તો ખરાબમાં ખરાબ કામ કરો, પરિણામ ખરાબ છે તો સારામાં સારી પ્રવૃત્તિ પણ બંધ કરી. કેલાલનું નામ સાંભળ્યું તમે? જાદુગર કેલાલ, ઓબ્વિયસ તમે જોયે કે જાદુગર કેલાલ એટલો બધો ફેમસ માણસ છે કે કોઈ દેશ બાકી નથી જ્યાં પોતાનો કાર્યક્રમ ના આપે, કોઈ કન્ટ્રી બાકી નથી. એકવાર થોડા વર્ષ પહેલા મુંબઈની અંદર એના બહુમાનમાં એક 5 સ્ટાર હોટલમાં સમારોહનું આયોજન કર્યું, બહુમાન સમારોહ. અને આયોજન કરનાર પણ ફિલ્મ જગતના એક્ટર્સ. એને એના બહુમાન માટે હોટલમાં મોટી પાર્ટીનું આયોજન કર્યું. રાજ કપૂર આ પાર્ટીનું આયોજન કરતા હતા, સાંભળજો. અને પાર્ટીમાં કેલાલ આવે છે અને કેટલા બધા એક્ટર્સ પાર્ટીમાં હાજર છે. રાજ કપૂર શરાબની બોટલ ખોલે છે અને બોટલ ખોલી અને અંદર ચમચી નાખીને હલાવે છે. એને ખબર હતી કે કેલાલ ડ્રિંક નથી કરતા, કેલાલ દારૂ નથી પીતા, માંસ નથી ખાતા, ઇવન સિગરેટ પણ નથી પીતા. કોઈ જૈન ધર્મના 7 વ્યસનમાંથી એક પણ વ્યસન કેલાલના નથી. અને ધેટ ઇઝ ટ્રુ, ધેટ ઇઝ ટ્રુ. અત્યારે ઉપર ગયા ને, એક પણ વ્યસન નથી. અને એ દારૂની બોટલમાં ચમચી હલાવી અને પેલા રાજ કપૂર થમ્સઅપની બોટલ ખોલે છે અને એ જ ચમચીથી થમ્સઅપની બોટલમાં એ જ ચમચીથી હલાવીને કેલાલને કહે છે કે પ્લીઝ ટેક ઇટ, લીજીએ. केलाल कहते हाथ जोड़ीने मुझे क्षमा कीजिए, मैं थम्सअप नहीं पी सकता. थम्सअप છે આ શરાબ નથી. તો કે તમે મારી સામે ચમચી આની હલાવીને આમાં નાખીને. રાજ કપૂર કે પણ ચમચી હલાવવાથી કઈ આ થમ્સઅપ પીવાથી તને કઈ શરાબનો નશો નહીં ચડે? આનાથી કઈ નશો નહીં ચડે? કેલાલ જવાબ આપે છે, સવાલ નશાનો નથી, સવાલ સિદ્ધાંતનો છે. સવાલ નશાનો નથી, સવાલ પ્રિન્સિપલનો છે. This is my principle. I will not touch it. રાજ કપૂરને થયું કે આટલા બધા લોકોની વચ્ચે મારી ગુડવિલ ડાઉન થઈ રહી છે. મારી ગુડવિલ ડાઉન થઈ કે આને આટલી ઓફર કરી રાજ કપૂરે અને પેલો બે ધડક ના પાડી. એટલે એને થયું કે પીવડાવી તો છે જ. તરત બીજો પ્રશ્ન કર્યો, તને મારા ફાધર પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે, તારે પીવી પડશે. રાજ કપૂરના પિતાજીનું નામ શું ખબર છે? ખબર છે? પૃથ્વીરાજ કપૂરની સોગંદ છે. હવે પ્લીઝ, અને આ હું તને દારૂ ઓફર નથી કરતો, થમ્સઅપ છે, ખાલી ચમચી હલાવીને શું ફરક પડે? મારા બાળકની સોગંદ છે. બધા એક્ટર આમ શ્વાસ રોકીને જોતા રહ્યા કે હવે શું ડિલેમા થાય છે, હવે શું થાય છે, લેટ્સ સી. અને ત્યારે કેલાલ કહે છે કે આઈ એમ સોરી, સ્ટીલ આઈ વિલ નોટ ટચ ઇટ. મારા બાપની સોગંદ નહીં માનું. ત્યારે કેલાલ કહે છે કે સાંભળી લો કાન ખોલીને, મેરે મિસ્ટર, મેં મારી 7 પેઢીના સોગંદ ખાઈને
શરાબ ન પીવાનો નિયમ લીધો છે. હવે તમે જ કહો, મારી 7 પેઢીના સોગંદ માનું કે તમારા બાપના સોગંદ માનું? તમે જ કહો. ત્યારે રાજ કપૂર કહે છે કે હે કેલા, तुम जीते और मैं हारा. मैं नतमस्तक होता हूं आपके सिद्धांत पर. હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું રિસ્પેક્ટથી કે તમે આટલી કડકાઈથી તમારો સિદ્ધાંત પાડો છો. મારા હૃદયમાં એનું સ્થાન છે. ખ્યાલ આવે છે તમને શું કહેવા માંગુ છું? અમે તો પ્રેક્ટિકલ, અમે તો ઓપન માઇન્ડેડ, અમારે તો બધું ચાલે. મારે ક્લિયરલી કેવું છે જે બહુ બિઝનેસ ટ્રીપો કરે છે ને એના ખાનપાનની શુદ્ધિ નથી રહેતી. જે ધંધાના માટે ક્યારેક ચાઇના જાય, ક્યારેક એન્ટ્રપ જાય, ક્યારેક અહીં જાય, જે માણસ બહુ યાત્રાઓ કરશે એના ભક્ષ્યનો વિવેક નહીં રહે. અને આજનું આ સૂત્ર આપણને શિક્ષા આપે છે કે કેવી રીતે ભોગને ઘટાડવો અને કેવી રીતે ત્યાગને વધારવો. આજનું ચેપ્ટર વેરી પ્રેક્ટિકલ. 6 દિવસ મેં તમને એવો હેવી ડોઝ આપ્યો છે અને ગઈકાલે તો એકદમ હેવી હતો, તો આજે છેલ્લા દિવસે હવે થોડું નમકીન ખવડાવી. આજનું 7મું ચેપ્ટર છે એલક અધ્યયન. ઇઝ વેરી પ્રેક્ટિકલ. આજે અભ્યાસ કરતો તો મારો સવારે ઉઠીને સ્વાધ્યાય કરતો હતો. અહીંયા આવતા પહેલા મારે હોમવર્ક કરવું પડે ને. આ તમારો બીજો સ્વાધ્યાય ચાલે છે. ત્યારે મને લાગ્યું કે કેટલી પ્રેક્ટિકલ વાત ભગવાને કરી છે. આપણે સમજવાની કોશિશ કરીએ. આજના ચેપ્ટરમાં ભગવાન મહાવીર સ્વામી પોતાની અંતિમ દેશનામાં 18 દેશના રાજાઓની વચ્ચે પ્રવચન આપી રહ્યા છે. અને મને 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 ખુશી થાય છે કહેતા આજે ધનતેરસ છે. આજે છે કે હા તો આજે છે કે નહીં? થોડા લોકો માટે છે ને ભેગી છે, ભેગી એટલે ધનતેરસ. આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ એમની અંતિમ દેશના આપવાનું બંધ કર્યું. Dhanteras was the last day of Mahavir Swami of his last lecture of the 48 hours. Today was the last day. ધનતેરસના દિવસે છેલ્લું પ્રવચન આપીને એ સમાધિમાં વયા ગયા અને 2 દિવસ રહીને એમને શરીર છોડ્યું. દિવાળીના દિવસ સુધી પ્રવચન નતું આપ્યું. ધનતેરસની અંદર છેલ્લું પ્રવચન આપીને એમને એમની દેશના બંધ કરી. અને આજે એવું છેલ્લું પ્રવચન આપીને બંધ કર્યું. આપણે એ પરંપરાનો નિર્વાહ કરવો જોઈએ ને. ધનતેરસને એમને બંધ કર્યું, આપણે કેવી રીતે ચાલવું? પણ એમની અંતિમ દેશના હતી, મારી હજી ઘણી દેશના હતી. પછી તમે એમ ના કે તમે ક્યાંક વધારો સુધી સારું ક્લિયર કરી. બહુ સરસ. એટલું સિમ્પલ એક્ઝામ્પલ આપે છે મહાવીર સ્વામી. સાંભળજો. આજના પ્રવચનમાં મહાવીર સ્વામી પોતાના મુખે સેનાપતિ, નગર શેઠોને, સાધુ સંતોને, દેવતાઓ પણ અંતિમ દેશના સાંભળવા આવે છે. પાવાપુરીની એ પાવન ભૂમિની અંદર આજે પણ એમના વાઇબ્રેશન જીવિત છે. ક્યારેક જાણો તો વાઇબ્રેશન ટચ કરજો. અને મહાવીર સ્વામી પહેલું દ્રષ્ટાંત આપે છે, સાંભળજો. એક શેઠ, 3 દ્રષ્ટાંત મારે આપવાના છે આજે. એક શેઠ, એમના ઘરમાં એક ગાય રાખી છે. એ ગાયનું એક વાછરડું છે. બરાબર અવાજ આવે છે પાછળ? ગાયકો નથી આવતો? એ ગાય એક વાછરડું, અને એના જ શેઠના ઘરે એક બકરો પણ પાળ્યો છે. 3 પ્રાણી ઘરમાં. અત્યારે અમેરિકામાં કૂતરા પાડે, એ લોકો ગાય પાડતા. તો એક ગાય, એનું નાનું વાછરડું અને એક બકરો. અને
એ નાનું વાછરડું રોજ આંખ ખોલીને એ શેઠની પ્રવૃત્તિ જોવે. અને પ્રવૃત્તિ શેઠ શું કરે? રોજ બકરાને તાજો તાજો માંસ ખવડાવે. રોજ બકરાના શરીર ઉપર હળદરની પીઠિકા કરે. શું કરે? પીઠિકા શું કહેવાય? તમારે લગ્ન થાય એટલે પેલું કરે ને હળદરની પીઠી જોડે. તો એ બકરાના શરીર ઉપર પીઠી જોડે હળદર અને સારામાં સારો તાજો માંસ ખવડાવે. નવી વસ્તુ આવી હોય પેલા બકરાના મોઢામાં નાખે અને ધીરે ધીરે બકરો તાજો તગડો થતો હોય. અને ગાયનું પેલું વાછરડું રોજ જોવે. વાછરડાને એકવાર મનમાં નવાઈ આવી અને એને કીધું કે માં, મોમ, આ શેઠ કેવો વિચિત્ર છે. આખો દિવસ શેઠને ઉપયોગી તું બને છે, દૂધ તું આપે છે, ઘી તું આપે છે, માખણ તું આપે છે, છાશ તું આપે છે. તું આટલું ઉપયોગી જાનવર અને બકરોને દૂધ આપે ને ઘી આપે, કોઈ ઉપયોગી નહીં, છતાં આ બકરાનું આટલું ધ્યાન રાખે છે. આપણું કેમ નહીં? આપણને તો ઘાસ ખવડાવે, લૂકું સૂકું ઘાસ. તરસ લાગી હોય ત્યારે પાણી પણ ન મળે, ભૂખ લાગી હોય ત્યારે ભોજન પણ ન મળે. અને આ બકરાનું કેટલું ધ્યાન રાખે. માં આવો પક્ષપાત કે? અને એ શેઠના રાજકુમાર એને ક્રીડા કરાવે, એની સાથે રમે, બકરા સાથે, એની સાથે મોજ મનોરંજન કરે અને આપણે ધૂતકારે. માં આવું કે? માં એને જવાબ આપે છે કે બેટા, આનું કારણ બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. શું કારણ? તને ખબર નથી કે બકરો જે કંઈ ખાય છે એ એનું આતુર લક્ષણ છે. હું શાસ્ત્રનો શબ્દ વાપરું છું. એનું આતુર લક્ષણ છે. આ બકરાને આટલું ખવડાવવામાં આવે છે, આ બકરો મરવાની તૈયારીમાં છે. જે માણસને બહુ ભોગ કરાવવામાં આવે, જે માણસના ઇન્દ્રિયોને તૃપ્ત કરાવવામાં આવે, જે માણસ ખાઈ પીને જાડો તગડો મોટો થાય, સમજી લેવાનું હવે એનું મરણાસન્ન નજીક છે. આ બકરો મરવાની તૈયારીમાં છે. એકદમ પેલું વાછરડું ગભરાય છે. વાછરડું મનમાં વિચારે છે કે આ બકરો મરવાનો? તો કે યસ. અને પેલું વાછરડું કાપી ઉઠે છે અને વાછરડું વિચાર કરે છે કે તો પછી બકરો મરી જશે, પછી કદાચ મારો વારો પણ આવી શકે. પોતાનો વિચાર કરે છે, એકદમ કાપી ઉઠે છે. અને એટલામાં પેલી માં કહે છે કે બેટા, તું ચિંતા ન કર, ડોન્ટ વરી. જે ઘાસ ખાય છે ને એનું ક્યારેય મૃત્યુ નથી થતું. જે ત્યાગમય જીવન જીવે છે, જે ઓછું લે છે અને વધારે આપે છે, એને ક્યારેય તકલીફ નથી થતી. જે વધારે લે છે અને કંઈ નથી આપતું રિટર્નમાં, એનું મૃત્યુ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બકરો એન્ડ ગાય? બકરો લે છે વધારે, આપે કંઈ નહીં. ગાય લે છે ઓછું અને આપે. વોટ અબાઉટ યુ? સ્ટોરીમાં ભગવાન મારી વાછરડાની વાત કરે છે, વાછરડા માટે નહીં, આપણા માટે. એ તો એક્ઝામ્પલ છે, રૂપક છે, દ્રષ્ટાંત છે. લગાવજો આપણા ઉપર. આપણે ગાય છીએ કે આપણે બકરો છીએ? ભગવાન મહાવીર કહે છે કે બકરાની જેમ જે માણસને ઇન્દ્રિયોને વારંવાર પોષવામાં આવે, આ મનરૂપી શેઠ છે. શેઠ કોણ છે? આ મનરૂપી શેઠ આ ઇન્દ્રિયો રૂપી બકરાને બરાબર ખવડાવે, નવડાવે, ધોવડાવે અને બરાબર કામ ઘસી કરીને તૈયાર કરે. સુબહ ઉઠીને એકદમ દર્પણ સામે જઈ અને પેલો બકરો પોતાને જોવે, જરા બધું કરે, બરાબર કપડા પહેરે, શણગારે, સોળે શણગાર સજીને તૈયાર થાય અને બકરો વટમાં ચાલતો હોય
પણ પેલી ગાય કહે છે કે બેટા વાછરડા તું ચિંતા ન કર, આ જેટલો અપ ટુ ડેટ તૈયાર થાય છે ને યમરાજ તૈયાર છે. અને એટલામાં ઘરમાં કોઈ ગેસ્ટ આવે છે. શેઠના ઘરે કોણ આવે છે? ગેસ્ટ આવે છે. અને જેવા ઘરમાં ગેસ્ટ આવે છે અને બસ પેલો બકરાને લઈને આવે છે અને વાછરડાની સામે છુરી ચલાવે છે અને ગરદન ઉડાડી દે છે. માએ કીધું વાછરડાને, બેટા જોયું, જે બહુ ચરબી ખાય ને, જે બહુ માલ ખાય ને એના હાલ આવા થાય. તું નિશ્ચિત કરે, જ્યાં સુધી હું છું તને કોઈ આંચ નહીં આવે. પણ માં મને ડર લાગે છે, આ આવો ક્રૂર શેઠ આને મારી નાખ્યા, હવે આપણા શું હાલ થશે? ત્યારે ગાય કહે છે કે જે માણસ સંયમથી જીવે છે, જે માણસ ત્યાગથી જીવે છે અને જે માણસ બીજા માટે ઉપયોગી છે એને એનું જીવન કોઈ અપહરણ કરતું નથી. આ દ્રષ્ટાંતનો સાર એ છે કે જે માણસ ભોગી છે એ ભટકે છે અને જે માણસ ત્યાગી છે એ માણસ ચમકે છે. ભોગી ભટકે છે, ત્યાગી ચમકે છે. ભોગી કર્મ બાંધે છે, ત્યાગી કર્મ તોડે છે. ભોગી આશ્રમ કરે છે, ત્યાગી નિર્જરા કરે છે. ભોગી કર્મનો બંધ કરે છે, ત્યાગી કર્મથી મુક્ત થાય છે. 5 ઇન્દ્રિયોનો સંયમ આપણે આપણી જિંદગીમાં ક્યારેય બકરાની જેમ સંસારના સુખ ભોગવવા વાળા ન થઈએ. આ 5 ઇન્દ્રિયો મળી છે. જ્ઞાની કહે છે 5 ઇન્દ્રિયો ભોગવવા માટે મળી છે કે એનો સંયમ કરવા માટે? મને કહો એટલે આગળ જાઓ. 5 ઇન્દ્રિયો મળી છે એનો કંટ્રોલ કરવા માટે કે એના વિષયો ભોગવવા માટે? જો વિષયો ભોગવવા માટે મળી હોય તો મનુષ્ય અવતાર ન મળે, તો પંચેન્દ્રિયનો અવતાર મળે. મનુષ્યને તિર્યંજની યોની મળે અને કે હવે બહુ સંસારના હોમ, પણ મનુષ્યનો અવતાર આપ્યો છે એનો મતલબ કે વી હેવ એ હ્યુમન માઇન્ડ, વી હેવ એ રિઝનિંગ માઇન્ડ, વી હેવ ટુ ડિસાઇડ કે આ ઇન્દ્રિયોનો કેટલો ઉપયોગ કરવો, કેટલો સંયમ કરવો. અને વધારે ઉપયોગ કરશો તો બકરાની હાલત થાય. કર્મ પ્રવૃત્તિ રૂપી શેઠ અથવા મન રૂપી શેઠ આપણને જ કતલખાનામાં લઈ જાય છે. એટલા માટે આ દેશમાં તો કેટલું સારું છે. એક બીજી વસ્તુ કહી દઉં, ખબર નહીં ટાઈમ તો છે હજી. હા, ડોન્ટ વરી, થેન્ક યુ. કેટલી શાંતિથી બેઠા. આજે હાથ ઉપર રાખી, નીચે બધા દેખાતું નતા. અરે મને તમારા ચહેરા નતા દેખાતા. હું બોલું કોની આ? અને હવે તો વિજ્ઞાન કે છે, હવે તો મેડિકલ સાયન્સ કે છે કે બહુ ભોગ ભોગવો ને તો તમે ખલાસ થઈ જાઓ. બહુ ભોગ ભોગવો તો કોઈ ઉપરથી કદાચ તમને છોરી નહીં મારે, પણ કર્મ પ્રવૃત્તિ તમને ખલાસ આપશે. માણસની 60 વર્ષની ઉંમર થાય ને, 60 લગભગ તો થઈ જ ગઈ છે, આમાં 20% 10% છોડું. 60-65 ની ઉંમર થાય એટલે જોજો માણસના શરીરમાં લગભગ બધી જ બીમારીઓ સાયલેન્ટલી એન્ટ્રી કરે. શબ્દ વાપરું છું, સાયલેન્ટલી, તમને ખબર ના પડે. અને A, B, C, D, E આટલી બીમારીઓ આપણે જી સુધી પહોંચવું નથી, પહોંચો નહીં તમે આ જિંદગીમાં. એ ક્ષયોગ સમય નથી, એટલું શરીર પણ વજન વૃષભ નારાજ વાળું નથી કે તમે જી સુધી પહોંચો. A, B, C, D, E. A એટલે અસ્થમા, B એટલે બ્લડ પ્રેશર, C એટલે કોલેસ્ટ્રોલ, D એટલે ડાયાબિટીસ, E એટલે એન્ડ આવજો. જી સુધી તો પહોંચતા જ નથી. ઇવન એન્ડ. આ એનું પરિણામ છે બહુ ભોગનું. ઘરમાં પુણ્યની કૃપાના કારણે મીઠાઈઓના પેકેટ પડ્યા હોય, પણ ડોક્ટર કહે છે પુણ્યનો ઉદય છે પણ તારો ધર્મનો ઉદય નથી. ડોન્ટ ટચ. ખ્યાલ આવે છે? ઘરમાં ઘીની કમી ન હોય પણ ઘી વગરની રોટલી ખાતા હોય અને પાછા સ્માઇલિંગ કરી બીજાને કહેતા હોય અમે ઘી વગરની ખાઈ હો. ઘી વગરનું ખાવું તો જાણે કે હવે સ્ટેટસ થઈ ગયું છે.
આ બધી જ બીમારીઓ આવે. માણસની મેં એક દિવસ વાત કરતી, એવરેજ આયુષ્ય કેટલું એક દિવસ કીધું, તમને જવાબ આપો. માણસની એવરેજ એજ કેટલી? 80 વર્ષ. એવરેજ કોઈ 90 જીવે, કોઈ 60 નહીં આવતું. એવરેજ એજ 80 એજની અંદર પહેલા 40 વર્ષ અને બાકીના 40 વર્ષ, આ બે ભાગમાં આખી જિંદગીને તમે ડિવાઈડ કરી દો. પહેલા 40 વર્ષ માણસ પૈસા બનાવવા માટે તબિયત બગાડે, બાકીના 40 વર્ષ તબિયત સુધારવા પૈસા અને જિંદગીનો ડ્રામા તે પૂરું. તમને નથી લાગતું આવું છે? પહેલા 40-50 વર્ષ દિવસ રાત દોડા દોડ કરીને કોલેસ્ટ્રોલ, સુગર હાઈ, ઊંઘ ના આવે, અને બાકીના 40 વર્ષ પછી એપોઇન્ટમેન્ટ છે ડોક્ટર સાહેબ, આની એપોઇન્ટમેન્ટ. જોજો, પહેલા 40 વર્ષ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ઓછી હશે, રેસ્ટોરન્ટની એપોઇન્ટમેન્ટ વધારે હશે. બાકીના 40 વર્ષ રેસ્ટોરન્ટની એપોઇન્ટમેન્ટ ઓછી હશે, ડોક્ટરની એપોઇન્ટમેન્ટ વધારે. That's the life. એટલા માટે ભગવાન આ ચેપ્ટરમાં કહે છે કે ભોગને ઘટાડો અને ત્યાગને વધારો. આ કેટલું સરસ દ્રષ્ટાંત કે જે બકરો બહુ માંસ ખાય એ બકરાનું આયુષ્ય નજદીક છે, અને જે વાછરડું ઘાસ ખાય એનું આયુષ્ય લાંબુ છે. અને તમને પણ કહું છું, ઘાસ જ વધારે ખાજો. સલાડ ખાવ તો કેટલું સારું, એનર્જી મળી જાય, વેઇટ એ ના વધે, એકદમ સ્લીમ બોડી લાગે. નહીં તો ઘણા તો વજન એટલું બધું વધે, આપણે શું ગુજરાતી ભાષામાં કઈ ઘેરાવ, એટલો બધો ઘેરાવ ઘણાનો હોય. હું એ શિબિર લેવી તો મારી શિબિરમાં એક કવિ ભાઈ કવિતા લખતા. મેં ઘેરાવાની વાત કરી તો આખી કવિતા બનાવી, 10 પંક્તિ. હા, ઘેરાવા ઉપર 2 લાઈન મને યાદ રહી ગઈ મારા સેન્સિટિવ માઇન્ડમાં. કહી દઉં તમને, આ તમારો આટલો બધો ઘેરાવો જોઈને કોણ તમને કહેશે કે ઘેર આવો? આટલો બધો ઘેર આવો, નબળી કે ઘેર આવો. એટલા માટે ભગવાન કહે છે ઇન્દ્રિયોનો સંયમ કરો. અને ઇન્દ્રિયોના સંયમ માટે મેં તમને ચાવી આપી હતી કે દિવસમાં 1 ટાઈમ જેટલું ખાઓ છો એટલું જ ખાવાનું, 4 ટાઈમ ખાઓ. મેં તમને ઉપાય બતાવ્યો છે. 4 ટાઈમનું એકવાર ખાવું સારું કે 1 ટાઈમ 4 વાર ખાવું સારું? એકાશના કરવાવાળા ખતરનાક છે. એકાશનું એટલે શું? મેં પૂછ્યું નાના બાબાને, તો કે સ્વામીજી હું નથી કરતો પણ મારી મોમ કરે. એકાશનું એટલે શું? તો કે બસ 4 ટાઈમ એકવાર ખાવ. અને હકીકતમાં શું કરીએ છીએ આપણે? હું ઇન્ડિયામાં એક બેનના ઘરે ગોચરી ગયો. હું ગોચરી જાઉં કે બેનને બહુ ભક્તિ હતી, 2-3 દિવસે બેનના ઘરે જ જાઉં. બહુ ભાવના હોય ત્યાં સાધુ જાય તો લગભગ જોવું તો એનું રસોડું ખાલી જ હોય, સિમ્પલ 2-4 વસ્તુ બનાવી હોય અને એકદમ ક્લીન કિચન. મને બહુ આનંદ થયો, ખુશ થયા. આ શ્રાવિકા કેટલું ધર્મ પાડે છે સંસારમાં રહીને. પણ એક દિવસ ગયો તો આખું રસોડું ફૂલ. મેં કહ્યું આજે કેમ ફૂલ? તો કે આજે એકાદશી છે. આમ તો ન હોય પણ આજે એકાદશી છે. તો એકાદશી છે ત્યારે આરંભ સમારંભ વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ? એ એકાદશીના આગની અંદર વધારે કર્મ હોય છે. એના કરતા તમે રેગ્યુલર 2 ટાઈમ બહાર ઘરે રાખીને ખાઈ લેતા હતા ને, એકાદશીના કરતા વધારે સારું. ડોન્ટ મિસઅન્ડરસ્ટુડ ધ તપસ્યા. તપસ્યાનો અર્થ મેં તમને પ્રશ્ન પૂછ્યો તો આજે આટલા બધા લોકો છે, મેં કહી દઉં સાચું મને એટલો તપસ્યા કરવા વાળા, ઉપવાસ કરવાનો ઉત્સાહ વધારે હોય કે પારણા કરવાનો ઉત્સાહ વધારે? બસ ઉત્સાહ હોવો જોઈએ તપસ્યા કરવાનો, અને પારણા કરવાનો કેટલો ઉત્સાહ? સવારે 5 વાગે હું ઉડી જાય, 5 વાગે જાય. હું એમ નથી કહેતો કે પારણાની તૈયારી ન કરો, પણ પારણામાં ઉત્સાહ ન હોવો જોઈએ. પારણામાં એ પૂછવું જોઈએ આજે પારણું કરવાનું, આજે ખાવાનું. કાલે ઉપવાસમાં કેટલી હલકાઈ હતી, કેટલી પવિત્રતા હતી, કેટલી શાંતિ હતી. આજે ખાવાનું, ચલો હું સંયમ રાખીને ખાઓ, ચલો હું
દ્રવ્યની સીમા એકાશનું કરો ત્યારે દ્રવ્યની સીમા ખાસ રાખજો, નહીં તો એકાશનું મહાભોગ થઈ જશે. દ્રવ્યની સીમા રાખજો. એકાશનું કરો, ઓછામાં ઓછા દ્રવ્ય રાખવાના. આ તમે ટિપ્સ આપું છું, પકડી લેજો. નહીં તો એકાશનામાં કર્મ બંધન વધારે થશે. ટિપ્સ છે, એકાશનામાં દ્રવ્યો ઓછા એટલે કેટલા? આમ જનરલી તમે ઓછા જ દ્રવ્ય ખાવ છો, જનરલી રેગ્યુલર ઓછા જ ખાઓ. અમારે ઇન્ડિયા વાળા આવે ને, અમે હવે તો અમે સુધરી ગયા. બાકી અમે ઇન્ડિયા 92 માં પહેલી વાર આવતા હતા ને, તો અમે કહીએ કે અમારે 25 જ દ્રવ્ય છે. તો લોકો ચર્ચા કરે, સ્વામીજી કેટલા ખાવું જોઈએ? 25 દ્રવ્ય? અમે તો આખા દિવસમાં સવારે દૂધ ને સેન્ડવીચ, બપોરે એનો કેળા ખાઈ ના ખાઈ, સાંજે ખાઈ. 25 દ્રવ્ય? આ દેશમાં 25 દ્રવ્ય એટલે ખામુદ્રા થાય, અને ઇન્ડિયામાં 25 દ્રવ્ય એટલે તપસ્વી સંયમી. 25 દ્રવ્ય છે ભાઈ, જરા આમનું ધ્યાન રાખે તો તપસ્વી હકીકત છે. તો એટલા માટે વિનંતી કરું, સંયમથી જીવજો, ત્યાગથી જીવજો. આ પહેલું એક્ઝામ્પલ ક્લિયર મગજમાં? આગળ જાઓ. ક્લિયર? આ બકરાનું એક્ઝામ્પલ. બહુ જાજા તગડા ખાઈ પી જે રૂષ્ટ પુષ્ટ થાય, કર્મ પ્રકૃતિ એ જીવને છોડે. સાત્વિક ખાવાનું, પાછળની જેમ ખાવાનું, ગાયની જેમ, મતલબ સાત્વિક ભોજન લેવાનું. બને ત્યાં સુધી કોશિશ કરો. આગળ જાઓ. ભગવાન મહાવીર શ્લોક નંબર 5, 6 અને 7, ઉત્તરાધ્યાય સૂત્ર 7મો શ્લોક નંબર 5, 6 અને 7માં કહે છે, અધર્મી, અજ્ઞાની, અસત્યવાદી. અમારા શબ્દો નથી, શાસ્ત્રના છે. ઉત્તરાધ્યાય સૂત્ર હોય તો તમે રિફર કરજો, એટલે શ્લોકના નામ નંબર બોલું છું. ઉત્તરાધ્યાય સૂત્ર 7 શ્લોક નંબર 5, 6 અને 7 કહે છે, અધર્મી, અજ્ઞાની, असत्यवादी, चोरी करना, माया आचरना, कपटी, दुष्ट भाव रखना, महाआरंभ અને મહાપરિગ્રહી, દારૂ અને માંસનું ભક્ષણ કરનાર નરક આયુષ્યને ઈચ્છે છે. એક પણ શબ્દ મારો નથી આપતો. આવો જીવ નરક આયુષ્યને ઈચ્છે છે. ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી આવો જીવ મરીને ક્યાં જાય છે? ફરી રિપીટ કરું, અજ્ઞાની. હવે અજ્ઞાની કોને કહેવાય? ગઈકાલે લેક્ચર સાંભળી લેજો, અથવા ગઈકાલે જે આવ્યા તેને પૂછી. અજ્ઞાની એટલે પુસ્તકોનું નોલેજ નથી, એટલે એમાં રિપીટ નહીં કરું. તમને બધાને ક્લિયર છે? અજ્ઞાની, અધર્મી, અધર્મી, અસત્યવાદી, વાત વાતમાં જૂઠું બોલે. વાત વાતમાં ઘણા લોકો આમ હજુ તો આપણે વાત પૂરી ના કરીએ ને એટલે ગરદન ના. હું જેમના જોયું ને એમના કાલે રાતના હું એક એક્ઝામ્પલ સમજાતો. મેં એક ભાઈની કસોટી કરવા માટે ભાઈને પૂછ્યું કે તમને ખબર છે તમે સ્વાધ્યાય બહુ, આ પુસ્તક બહુ સારું છે, એ પુસ્તકનું મેં નામ આપ્યું. આ પુસ્તક બહુ સરસ છે, તમે વાંચ્યું કે નહીં? તમે બિલકુલ મેં આખું પુસ્તક વાંચી લીધું, બહુ સરસ છે. મેં જે પુસ્તક હજુ પ્રકાશિત જ નથી. હું તારી ટેસ્ટ કરવા માટે બોલું છું. પુસ્તક છે જ નહીં અને લાવ તે વાંચ્યું તો બતાવ. અમુક લોકોની ટેવ હોય વાત વાતમાં જૂઠું વગર મતલબે, કોઈ ફાયદો નથી. આવા અસત્યવાદી, વગર પૂછે બીજાની વસ્તુ ઉપાડનાર, માયા આચરનાર, કપટી, દુષ્ટ સ્વભાવ વાળા. આ એક એકની વ્યાખ્યા કરો તો પાછા બીજા 3 કલાક જોઈએ. દુષ્ટ કોને કહેવાય, કપટી કોને કહેવાય, મહાઆરંભી અને મહાપરિગ્રહી. સમજી ગયા? મહાપરિગ્રહી કેટલું ભેગું કરે, કેટલું ભેગું કરે. ઇન્ડિયા જાય એટલે તો મહાવીરની વાણી ના માનો. હું ઘણી વાર કહું, એરલાઇનની વાત તો માનો, મહાવીરની વાત ના માનો તો કઈ નહીં. એરલાઇન વાળા તો સાંભળો, 32 કિલો હતું, હવે કેવું થઈ ગયું? અને આપણો સ્વભાવ પાછો ડોલર બચાવ, $25 આપણે નથી લઈ જવું, મેં કરી દેશું, નથી લઈ જવું. આ દરેક એરલાઇન વાળા ભગવાન મહાવીર સ્વામીના અપરિગ્રહનો પ્રચાર કરે છે. ધન્યવાદ આપો એરલાઇન વાળાને, સારું બધી ભેગો ઓછી કરી નાખી.
એ ભાઈ જ્યારે સુટકેસ બેગ કરે ત્યારે તો મને એમ એટલું ટેન્શન થાય કે આ બેગ ને હાર્ટ એટેક ના આવી જાય. બેગ ને હાર્ટ એટેક આવે. છોકરાને ઉપર બેહાડે બે ચેન પણ નથી. થેન્ક્સ ગિવિંગ ગયું કે આવવાનું છે? આવવાનું છે ને? કેટલા? એક વાત કહું તમને, એક બેન છે ને, એક બેન થેન્ક્સ ગિવિંગમાં, હવે શોપિંગમાં તો બેન નું નામ આવે ને, ભાઈ નું. તમે મને એમ ના કહેતા કે કેમ મારા પણ શોપિંગમાં તો બેન જ ને. તો બેન છે ને, એ બેન નો બહુ ઇન્ટરેસ્ટ, બરાબર પેલા ન્યૂઝપેપર જોયા કરે, કૂપન જોયા કરે, જ્યાં સેલ હોય ને એટલે બધા ભેગા કરી પછી થેન્ક્સ ગિવિંગ નો કોઈ સમય હશે અને ભાગ્યા. અમુક લોકોને સભા હોય, બસ $2 બચતા હોય તો $5 નું પેટ્રોલ ભાડે અને લઈને ભાગે છે. સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શોર્ટમાં કહી દઉં, અમારા એજન્ડામાં નથી આ સ્ટોરી, આ તમને જો યાદ આવે તો સ્ટોરમાં. અને એને થયું કે એમાં એડ હતી કે $2 ના સ્વેટર, $2 ના સ્વેટર શર્ટ પહેરવા, અને વિન્ટરનો સમય તો થેન્ક્સ ગિવિંગ વિન્ટરનો તો આવે. એટલે એને થયું કે ચાલો હું સ્વેટર ખરીદી આવું. એ સ્વેટર લેવા માટે ભાગે છે સ્ટોરમાં, અને સ્ટોરમાં જઈને અને $2 ના સ્વેટર ક્યાં પડ્યા હોય તમારા કઈ પેલા આમ હેંગરમાં લટકાવેલા ના હોય, કઈ ઢગલો પડ્યો હોય. $2 પછી કઈ હેંગરમાં થોડા હોય. તો એને થોડા એમાંથી 10-15 પિક કરી અને સિલેક્ટ કર્યા, અને પછી પેલો રૂમ શું કહેવાય, ફિટિંગ રૂમ. ફિટિંગ રૂમમાં જઈ અને એને બધું ચેક કર્યું, એક ફિટ નથી. તો $2 ના ફિટ તને ક્યાંથી થાય સાહેબ? એક ફિટ ન થાય. એને થયું ઓહો, જેટલા ઉત્સાહથી ઉપાડ્યું હતું એકદમ નિરાશ થઈ ગયું. હવે કરવું શું? મોઢું બગાડ્યું. પેલા ઉપાડ્યા હતા ત્યારે શાંતિથી આમ ધીરેથી લવિંગથી ઉપાડ્યા. હવે શું કરશે? આપણે શાંતિથી મૂકીએ, પ્રોપર જગ્યાએ મૂકીએ કે જ્યાંથી કયો ઘા કર્યો. હવે સાંભળજો, જેવો ઘા કર્યો મારો અવાજ તમને સંભળાશે? હા, એકદમ મારો અવાજ બહુ સરસ છે. કઈ વાત બધાને સંભળાય છે? તો પછી શું થયું? એ સ્ટોરમાં બધો જ સ્વેટર પાછા મૂકવા જાય છે એટલામાં એને લાઈટ થઈ. તો એકદમ લાઈટ થઈ. બેનના મગજમાં સ્વેટર જેવા મૂકે છે, મનમાં વિચાર આવે છે, હું સ્વેટર લેવા માટે શું કામ આવ્યું? શહેરમાં હતા એટલે. મને સ્વેટરની કોઈ જરૂર નથી. પૈસા બચતા હતા એટલે હું સ્વેટર લેવા આવી. મને ફિટ નથી થતા, મને જરૂર નથી, છતાં શહેરમાં હતા એટલે લેવા આવી. પાછા મૂકે છે ત્યારે હાથ અટકી જાય છે કે ચલો મને કામ નથી આવતા, આટલા સસ્તા છે તો હું ઘરે રાખી મૂકું, અને નેક્સ્ટ જ્યારે વિન્ટર આવશે ત્યારે હું હોમલેસ જગ્યાએ જઈ અને જે ગરીબ છોકરાઓ છે એને બધાને એક વેચીશ. આવો વિચાર આવે છે કે આટલા પૈસા બચે છે, ગરીબ માણસો બિચારા લેવા જશે તો $10 એને મળશે નહીં, અત્યારે સેલમાં છે, લાવ મૂકી રાખું અને હોમલેસ જે કિડ્સ છે એને જઈને આપી દઉં. એક વિચાર ચમક્યો, બધા સ્વેટર ઉપાડી લીધા, બિલ પે કર્યું, ઘરે આવે છે, એનો સમય સેટ કરે છે, પ્રોગ્રામ કરે છે, અને જે હોમલેસ કિડ્સ હતા એને જઈ પોતાના હાથે એક સ્વેટર ગિફ્ટ આપે છે. આ બેમાંથી તમને કયો વિચાર આવે? સ્વેટર ફેંકવાનું
કે ઉપાડી ઘરે લઈ અને હોમલેસ છોકરાઓને આપીને આપણે ચેરિટી વર્ક કરીએ? એક જ વ્યક્તિ પણ અચાનક એને વિચાર, કોઈ લેક્ચર સાંભળ્યો હશે ક્યારે બચપનમાં, એક સંસ્કાર જાગ્યા. એટલે હું તમને કહું છું, ભલે આજે વિચાર ના આવે, પણ આજે આ તમારા મગજમાં પડેલો વિચાર જ્યારે તમે આવો હાથ નાખવા જશો ને, ત્યારે અવશ્ય તમને લાઈટ થશે અને વિચાર આવશે. તો એટલા માટે સંયમપૂર્વક, ત્યાગપૂર્વક, ઇન્દ્રિયોના કંટ્રોલ પૂર્વક જીવવાની કોશિશ કરો. અને વિનંતી કરું, ઇન્દ્રિયોનો કંટ્રોલ જબરજસ્તી કરવાની જરૂર નથી. પાછું ટોર્ચરિંગ ન થઈ જાય. ઇન્દ્રિયોનો કંટ્રોલ સપ્રેસ કરીને કરવાની જરૂર નથી. એના માટેની સિમ્પલ ચાવી છે અધ્યાત્મનો ઇન્ટરેસ્ટ વધારો, ધર્મનો ઇન્ટરેસ્ટ વધારો, રુચિ થોડીક જો ઇન્ટરનલ તમારી થશે, આ ત્યાગ કરવો નહીં પડે, સહજમાં ધીરે ધીરે ત્યાગ થઈ જશે. હું ઓનેસ્ટલી કહું કે તમે મને કહો કે સ્વામીજી ચલો આપણે 3 કલાક બેસીને પિક્ચર જોઈએ, હું તમને ઈમાનદારીથી કહું, હું તમારી સાથે નહીં બેસું. કેમ કે મારી પાસે સ્વાધ્યાય કરવાનો પણ પૂરો ટાઈમ નથી. મને સ્વાધ્યાય કરવા માટે પણ 15 કલાક ઓછા પડે છે કે હું 3 કલાક તમારી સાથે કેવી રીતે બગાડું? હું કોઈના ઘરે પણ જાઉં તો મને કહે કે સ્વામીજી 1 કલાક સત્સંગ કરાવો. 1 કલાક સત્સંગ તમે આટલા બધા ભારે કરી? સમજદાર માણસને તો 2 મિનિટનો સત્સંગ ઇનફ છે, એમાં 2 કલાક બગાડવાની શું જરૂર છે? એટલા માટે વિનંતી કરું છું કે ધર્મની રુચિ વધે ને, સ્વાધ્યાયની રુચિ વધે ને, તો પછી આ સંસારની રુચિ ઓટોમેટિક કેવી લાગે? ફીકી. સંસાર હજુ તમારો છૂટતો નથી. એનું કારણ કે ધર્મમાં જે રસ આવવો જોઈએ એ આવશે નહીં. અને હું અહીં સુધી મારો અનુભવ કહું તમને કે તમે જ્યારે સ્વાધ્યાય કરવા બેસશો ને, ગમે એટલું તમારો ઉપવાસ થતો ન હોય, ગમે એટલી તમારી તપસ્યા ન થતી હોય, પણ સ્વાધ્યાયમાં જો તમારી રુચિ જાગશે ને, તમે ખાવાનું ભૂલી જશો. ખાવાનું ભૂલી જશો. તમને થાય ટાઈમ થઈ ગયો, જરા અડધો કલાક વાંચીને આવું, જરા અડધો કલાક પછી ખાઈ લઉં. એક મોટી રુચિ જાગશે. સંસારની સામાન્ય આ ઇન્દ્રિયોના વિષયોની રુચિ ઓટોમેટિક ઓછી થઈ જશે. અને થવી જોઈએ. જે રેગ્યુલર સ્વાધ્યાય કરે છે, રેગ્યુલર ધર્મ કરે છે, સામાયિક કરે છે, એની ઓટોમેટિક રુચિ ઘટવી જોઈએ. તો આ પહેલી વસ્તુ મારે તમને કેવી હતી. શ્લોક નંબર 9 અને 10 કે છે, અજ્ઞાનીજી વર્તમાન કાળનો જ વિચાર કરવા વાળો ભારે કરવી પરિગ્રહ છોડીને મૃત્યુ વખતે કર્મરજથી દબાયેલ બકરાની માફક ખેદ કરે છે અને દુર્ગતિમાં જાય છે. શ્લોક નંબર 9 અને 10 ફરી રિપીટ કરો. અજ્ઞાનીજી. કોણ અજ્ઞાનીજી? વર્તમાન કાળનો જ વિચાર કરવા વાળો. અત્યારનો વિચાર કરો. કર્મ કોણે જોયા? ભગવાન કોણે જોયા? આગલી ગતિ કોણે જોઈ? વર્તમાન કાળનો ભોગી માણસ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ભોગી અને ત્યાગી? ક્લિયરલી માઇન્ડમાં સેટ કરી લો. તમે ભોગી છો કે ત્યાગી? તમને ટિપ્સ આપી દો. વર્તમાનનો જે વિચાર કરે, ખાઓ પીઓ એશ કરો, ઘી પણ પીવું પડે તો ઉધારું લઈને પીવો, આગલો જન્મ કોને ગયો, આવો વિચાર કરનાર, વર્તમાન જીવનનો જ વિચાર કરનાર ભારે કરવી પરિગ્રહ છોડીને. પાછું પરિગ્રહ લઈને નથી જતો, શબ્દ વાપર્યો છે. બહુ પરિગ્રહ ભેગો કરે, જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે પરિગ્રહ છોડીને જ લઈને છોડી. એક બીજી વાત કહું, જો કદાચ કર્મ પ્રવૃત્તિ અથવા ભગવાન એમ કે જે માણસ મરશે ને, એ મરતી વખતે જેટલું સાથે લઈ જાવ એટલું લઈ જવાની છૂટ, તો તમારી હાલત શું થાય? તમને ખબર છે કે સાથે નથી લઈ જવાનું, તોય આટલું ભેગું કરીએ છીએ, અને જે દિવસે ખબર પડે ભેગું લઈ જવાની છૂટ, તો શું થાય? એટલે એ શબ્દ વાપર્યો, પરિગ્રહ મૂકીને મૃત્યુ વખતે કર્મરજથી દબાયેલ બકરાની જેમ ખેદ કરે છે અને દુર્ગતિ જાય છે. બીજું દ્રષ્ટાંત આપે છે ભગવાન મહાવીર, એક રાજાનું અને કેરીનું દ્રષ્ટાંત. રાજા અને કેરી બહુ સરસ છે. એક બસ શોર્ટમાં વાત પૂરી કરું. એક રાજા, કેરી ખાવાનો બહુ શોખ. એવી બીમારી પડી
વૈદ્યોને બતાવ્યું, વૈદ્યોએ કીધું કે હું દવા લખી આપું છું, આ દવાનું નિયમિત સેવન કરજો, રાજાની બીમારીથી રાજા મુક્ત થઈ જશે. ખાલી પરહેજી પાડવાની છે, અને પરહેજી એટલી જ કે આ રાજાને ભૂલે ચૂકે કેરી ખવડાવતા નહીં. શોખ શેનો હતો રાજાનો? કેરી. બીમારીના કારણે પરહેજી કરવાની કેરી. હવે મંત્રીને આદેશ આપી દીધો કે તમે ધ્યાન રાખજો, યુ આર ધ સેક્રેટરી. અને મંત્રી એની સાથે જ રહે. અને રોજ સવારે મંત્રી અને રાજા બંને મોર્નિંગ વોક કરવા નીકળે તો એકવાર, અને રાજા એના ઘરની બહાર જ ગાર્ડન, અને ત્યાં કેરીના ઝાડ. હવે ખાવાના નથી, કેમ કે શોખ હતો એટલે બધી કેરીઓના ઝાડ ઉગાડ્યા. હવે ખાવાના નહીં તો પણ વોકિંગ કરવાની ના થોડી પાડી છે ડોક્ટરે. જોજો, મેં શરૂઆતમાં લેક્ચરમાં કીધું ને, બાના બનાવવાની ટેવ. વોકિંગ કરવાની ના ક્યાં પાડી છે? ચલો વોકિંગ કરે તો કે બરાબર છે, રાજા વોકિંગ કરશે, અને એને એના પોતાના પ્રાણ પ્યારા છે, ખાશે થોડા. વોકિંગ કરે છે એટલામાં પેલો રાજા વખાણ કરે, કેટલી સરસ, કેટલી મોટી મોટી કેરી છે. રાજા સાહેબ આંખ બંધ કરી લો. પણ ખાવાની મનાઈ કરી છે, જોવાની મનાઈ કરી છે. મેંગો જોવાની કોણે મનાઈ કરી? તો કે બા વાત સાચી, જુઓ. આપણે ત્યાં જૈન શાસ્ત્રમાં પ્રતિક્રમણમાં આવે છે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. આ રાજા એક પ્રક્રિયામાં છે. સૌથી પહેલા અતિક્રમ. અતિક્રમ એટલે શું? કેરીના ઝાડ તરફ વોક કરવા નીકળ્યું, અતિક્રમ. આ પ્રતિક્રમણ સૂત્ર મારે નથી સમજાવું તમને. અને પછી કેરીના વખાણ કરે છે, વ્યતિક્રમ. અને પછી કેરી, હવે રાજાનું પુણ્ય વળી એવું, પુણ્ય કે પાપ, કેરી નીચે પડે છે. નીચે પડે અને રાજાએ હાથમાં લીધી. કેટલી સરસ સ્મેલ છે. અતિચાર. કોઈ પણ વસ્તુ ભોગવવાનો વિચાર આવે, અતિચાર. અને ત્યારે મંત્રી હાથ પકડીને કીધું, રાજા પ્લીઝ મત ખાઓ, તમારા પ્રાણ છૂટશે. ડોક્ટરે કેરી ખાવાની મનાઈ કરી છે, ટેસ્ટ કરવાની થોડી મનાઈ કરી છે. થોડો ટેસ્ટ કરી, જરાક કરો, હું આખું નથી ખાવાનું, જરાક ટેસ્ટ કરી તને આપી દઉં. પ્લીઝ ટેસ્ટ પણ ના કરો. જે ગામ ન જવું હોય એ ગામનો રસ્તો પણ ન પૂછવું. અને એમ કરીને મોઢામાં મૂકે છે, આખી ને આખી પેલી કેરીનો ગોટલો ચૂસી જાય છે. આવે છે ઘરે, પથારીમાં સૂવે છે, અને ભયંકર વેદના ઉપડે છે. અને ત્યારે ત્યાં સાંજના એનું આયુષ્ય. એટલા માટે ભગવાન મહાવીર કહે છે કે કિંપા ફળની જેમ જે વસ્તુ પરહેજી પાડવાની છે એનો તમે ભોગ કરશો તો એનું પરિણામ મૃત્યુ. એટલા માટે બહુ જ ધ્યાન રાખો. ખાસ કરીને જેને ડાયાબિટીસ છે, બહુ ધ્યાન રાખો. ઘરમાં તો ધ્યાન નહીં રાખો તો ચાલશે, ઉપર 2-4 ચોકીદારો છે. પણ અહીંયા જમવાનું હોય ને, ફોલોડ બાય લંચ, એટલે સિનિયર સિટીઝન બહુ મજા આવે. કેમ કે અહીંયા થોડી બહુ ઊભી હોય ભેગી, અહીંયા થોડી કોઈ ઊભું હોય ઘરમાં. અને ત્યાં તો ઘરમાં છોકરો હોય, ડેરી ના ખાવ પ્લીઝ, તમારું સુગર વધી જશે. અહીંયા એક મહિનો ઘરે ના કરે ને બધાનું હાથ વાળે. અસંયમ, ખલાસ. અને પછી ઘરે જઈને 2-4 સુગરના ઇન્જેક્શન ખાવ. એટલા માટે ભગવાન કે છે સંયમ રાખો. યાદ રહેશે. એક છેલ્લો દ્રષ્ટાંત આપીને વાત પૂરી કરું એટલે મારું ચેપ્ટર પૂરું થાય. દ્રષ્ટાંત તો હજુ 2 છે, પણ એક જ દુનિયામાંથી શ્લોક આગળનો કહે છે, એમાં બહુ સરસ દ્રષ્ટાંત. આ તો દ્રષ્ટાંત ન સાંભળો તો આખી વ્યાખ્યાનમાં હજુ કહી દઉં એટલે કહેવાનો છું. આ તો તમને એમ લાગે સ્વામીજી, ઘણા એમ લાગે કે સ્વામીજી કેટલા વિનમ્ર કઈ દે. આ તો સાયકોલોજી પર સ્ટડી કર્યું છે ને, એટલે બહુ સરસ. શ્લોક નંબર 14, 15, 16 અને શ્લોક નંબર 14 થી લઈને 22 સુધી આખી સ્ટોરી છે. પ્રાકૃત ભાષામાં આખી સ્ટોરી છે. એનો સાર તમને આપી દઉં. એક શેઠના 3 પુત્ર. આ સ્ટોરી બધા માટે છે. આ 3 પુત્રમાંથી તમારો ક્યાંક નંબર આવશે. આ 3 પુત્રની સ્ટોરી શેઠની નથી, તમારી છે. ધર્મ એ શેઠ છે, એના 3 પુત્રો છે. 3 પુત્રોને એ $1000 આપીને કહે છે, જાઓ, હવે હું રિટાયર્ડ થાઉં છું, તમે આ $1000 આપું છું, તમારો બિઝનેસ સેટ કરો, અને 1 વર્ષ પછી હું તમારી પાસેથી રિપોર્ટ લઈશ કે તમે કેટલો પ્રોગ્રેસ. $1000 આપી દે છે.
સૌથી જે મોટો દીકરો છે એ $1000 લઈને જાય છે ને વિચાર્યું કે હવે $1000 શેઠ બહુ દબાવીને બેઠા છે બાપા, $1000 મળ્યા છે, એન્જોય કરો, ખાવ પીઓ, જલસા કરો, પછી બાપાને માનશો તો બાપા ના થોડી પાડવાનું છે. એટલે એ $1000 નો ધંધો કરવાના બદલે $1000 લઈ અને બારમાં જાય છે, ક્લબમાં જાય છે, ઉડાડે છે, મોજ કરે છે, એન્જોય કરે છે. કેમ કે એનો સ્વભાવ હતો વર્તમાન કાળમાં જીવી લો, ભગવાન કોણે એ આના જેવો સ્વભાવ વાળો હતો અને $1000 ઉડાડી નાખે છે. 1 વર્ષનો ટાઈમ આપ્યો, 5 દિવસમાં $1000 ઉડાડી નાખ્યો. બીજો દીકરો સેકન્ડ નંબરનો, મોટાથી નાનો, એ $1000 લઈને જાય છે અને એને વિચાર કર્યો કે $1000 થી ધંધો નથી કરવો, આ ડોલર સેફ રાખી લઉં અને જ્યારે પાછા શેઠ માંગશે ત્યારે $1000 પકડાવી દઈશ. અને બિઝનેસ પણ કરે તો બિઝનેસમાં બહુ કમાતો નથી, મેન્ટેન કરે છે, બિઝનેસ કરે છે પણ બહુ ધ્યાન નથી આપતું, જેટલો નફો થયો લઈને આવી જાય અને મેન્ટેન કરે છે, જેનાથી ઘર ગુજરાન ચાલે અને એના $1000 સેફ. ત્રીજો દીકરો સૌથી નાનો, એને વિચાર આવ્યો કે બાપાએ $1000 આપ્યા છે તો આઈ હેવ ટુ યુઝ માય બ્રેન, અને $1000 નું ઇન્વેસ્ટમેન્ટ કરી અને બિઝનેસ કરે છે અને $1000 માંથી લાખો ડોલર બનાવે છે, લાખો. ભગવાન મહાવીર સ્વામીનું આ દ્રષ્ટાંત છે. અને 1 વર્ષ પછી શેઠ બોલાવે છે, રાજા બોલાવે છે, લાવો $7000. શું કર્યું તમે? સૌથી મોટો દીકરો કે શું કર્યું? $1000 થી શું થાય આટલી મોંઘવારી? ખાઈ પીને જલસા કરે, આગળની વ્યવસ્થા કરો. શેઠે કીધું બેસ. બીજા નંબરને કીધું તે શું કર્યું? તો કે $1000 મેં ધંધો કર્યો, બિઝનેસ કર્યો, બધું કર્યું, પણ મારો સ્વભાવ વર્તમાનમાં જીવો, $1000 નો ધંધો કર્યો, રોજ જેટલા પૈસા કમાતો તો ખાઈ પી જલસા કર્યા, મેં બચાવ્યું કઈ નથી. બાકી $1000 થી મેં મારી 1 વર્ષની લાઈફ જીવી લીધી, આઈ મેન્ટેન માય લાઈફ, પણ બચાવ્યું કઈ નથી. પ્યોર અમેરિકન હશે, અમેરિકન બચાવે નહીં, જેટલું મળે હજુ તો મહિનામાં સેલરી આવે એના પહેલા ક્રેડિટ કાર્ડ ખાલી હોય. અને ત્રીજા નંબરનો દીકરો, એને કીધું બેટા તે શું કર્યું? ડેડી એમ કેવી રીતે બતાવું? આવો પધારો મારા ઓફિસમાં, પગલા કરો, હું તમને મારો બિઝનેસ બતાવું. અને લઈ જાય છે અને જોવે છે તો પેઢીઓની પેઢીઓ ચાલે છે, એની નીચે 50 માણસો કામ કરે છે અને ધમધોકાર ધંધો ચાલે છે. અને કહે છે કે ડેડી $1000 આપું તો પુત્ર તરીકે હું મારું નામ કાપ્યું કહેવાય. કેટલા જોઈએ છે તમને? તમને જોઈએ એટલા આપતા. તમે ઉપકાર કર્યો છે મારા ઉપર, મને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે $1000 આપ્યા. આઈ વોન્ટ ટુ રિટર્ન વિથ ટેક્સ, રિટર્ન વિથ ઇન્ટરેસ્ટ. તમારે જોઈએ એટલા લઈ લો અને તમારી કૃપાથી, તમારા સહયોગથી આ હું અત્યંત સુખી છું. ભગવાન મહાવીર કહે છે કે ભક્ત પણ 3 પ્રકારના હોય. જ્યારે તમારો જન્મ થયો આ પૃથ્વી ઉપર ત્યારે ભગવાને તમને કર્મ પ્રકૃતિ 1000 યુનિટના પુણ્ય લઈને મોકલ્યા. કેટલા? 1000 યુનિટના પુણ્ય લો, આ વાપરો, એન્જોય કરો. 5 ઇન્દ્રિયો મળી, વિકસિત મગજ મળ્યું, બધું જ મળ્યું, એનો શરીર મળ્યું, ક્ષયોક્ષમ મળ્યો, ધર્મ ભાવના મળી, સંસ્કાર મળ્યા, દેવ મળ્યા, ગુરુ મળ્યા, ધર્મ મળ્યા, મીન્સ $1000. હવે એ $1000 લઈને આપણે પૃથ્વી ઉપર આવ્યા. હવે ઘણા શું કરે? જેટલી પ્રોપર્ટી જન્મતી વખતે લઈને આવ્યા હતા, મળતી વખતે ઠન ગોપાલ. અને કેવી રીતે ખબર પડે મળતી વખતે ઠન ગોપાલ? મળતી વખતે જેની આંખોમાં આંસુ હોય, જેના ચહેરા ઉપર પશ્ચાતાપ હોય, જેના મનમાં ઉદ્વેગ હોય, જેના આત્મામાં અરેરાટી હોય કે આ જિંદગી બરબાદ કરી નાખી પાપો કરીને, જવાબ શું આપીશ? સમજી લેજો, $1000 પ્રકૃતિ આપ્યા હતા, પુણ્યની પ્રકૃતિએ એ $1000 ખલાસ કરી, ઉલટું ડિબેટ કરી, ઉલટું શું કહેવાય તમારી ભાષામાં, ટેક્ટ કરી અને રવાના થાય છે. ભગવાન મહાવીર કહે છે કે આવો દીકરો, ધર્મનો આવો દીકરો મરીને નરક ગતિમાં જાય છે. ક્યાં જાય છે? બીજા નંબરના દીકરાને પૂછ્યું. બીજો નંબરનો દીકરો એટલે એવો ધાર્મિક વ્યક્તિ કે જે જેટલી પ્રોપર્ટી લઈને આવ્યો હતો, જેટલી પુણ્યની પ્રકૃતિ લઈને આવ્યો હતો, મળતી વખતે મેન્ટેન કરીને જશે. ઘણા લોકો નથી કહેતા સ્વામીજી અમે કોઈનું ખરાબ કરતા નથી, અમે એવા એવા છીએ, અમે કોઈનું બગાડતા નથી, અમારામાં સરળતા, નમ્રતા, અમે
કોઈ પાપ નથી કરતા, અમે કોઈ દુષ્કર્મ નથી કરતા, અમે કોઈ ખરાબ નથી કરતા, અમે કોઈ ખરાબ બોલતા નથી, ખરાબ નથી બોલતા, અમે નાસ્તિક નથી, ધર્મમાં મંદિરમાં નથી આવતા, અમે નાસ્તિક નથી, અમે અમારી લાઈફને મેન્ટેન કરીએ છીએ, કોઈ પાપ નથી કરતા, પણ સાથે સાથે કોઈ નવું પુણ્ય પણ નથી કરતા. જેટલું લઈને આવે એટલું. આમાં ઘણા લોકો હશે કે કોઈ નવું કામ ના કરે, બસ લઈ આવે એટલું મેન્ટેન કરે. બીજા નંબરના આવા લોકો મરીને મનુષ્ય બને. શું બને? મનુષ્ય. યસ, તમને જેટલું પુણ્ય લઈને આવ્યા હતા એટલું સેફ રાખો ને તો મનુષ્ય હતું. અને ત્રીજા નંબરના એમાં વધારો કરે. જેટલું પુણ્ય લઈને આવ્યા હતા એમાં વધારો કરે. પુણ્યાશ્રાવ કે વધારો કર્યો કે ઘટાડો પુણ્ય? ગજ સુકુમારે વધારો કર્યો કે ઘટાડો? બોલતા જાઓ. વધારો કર્યો. મમ્મણ શેઠે વધારો કર્યો કે ઘટાડો કર્યો? બસ વિચાર. બે એક્ઝામ્પલ આપણી સામે છે. મમ્મણ શેઠ દુર્ગતિમાં, શાલીભદ્ર સદગતિમાં. આપણે ક્યાં જઈએ છીએ? તો જે પ્રોપર્ટી આપણને મળી છે આપણે એનો સદુપયોગ કરી, એમાં વધારો કરી અને આપણે જઈએ. અને વધારો કરીને કમસે કમ વધારો કરો તો બહુ સારું. આમાંથી મને લાગે છે કે 50 થી 60% લોકો આમાંથી એવા છે કે જાગૃત છે, સજગ છે વધારો કરવા માટે, અને વધારો કરે છે. નિત્ય ઉઠીને સામાયિક કરે. કોણે કીધું સામાયિક કરવાની શું જરૂર છે? ઉઠીને આરામથી ઉઠો, મોડા શું આ બધું કરવાની શું જરૂર છે? તો પણ તમે મનુષ્ય બનશો. રોજ સામાયિક નહીં કરો અને રોજ નિંદા પણ નહીં કરો. સામાયિક પણ નહીં, નિંદા પણ નહીં, અધર્મ પણ નહીં, ધર્મ પણ નહીં, મરીને મનુષ્ય બનશો. આટલું કરશો તો પણ તમે જો ધર્મ નહીં કરો અને બીજી બાજુ નિંદા, કુથલી, ચુગલી, પેલાનું આમ થયું, પેલાનું આમ થયું, પેલાનું આમ થયું, તારું શું થાય છે એ જો. આ બધાનું શું થયું એની પંચાયતમાં શું પતન કરી રહ્યું છે. ઘણા લોકોનો સ્વભાવ હોય, માફ કરજો આજના દિવસે વ્રત લો, કોઈ પણ નેગેટિવ સમાચાર મારી પાસે આવે હું ત્યાં ને ત્યાં એને દફનાવી દઈશ, કેરી ફોરવર્ડ નહીં કરું. લોકોનો સ્વભાવ હોય, ખબર નહીં. મને કોઈ સારા સમાચાર મળે ને તો પાછો ના કરું. કેમ? ઈર્ષ્યા થાય. મારું જ્ઞાન એને મળશે તો હું પાછો ના કરું. સારી વસ્તુ તમને ના બતાવું, પણ જેવા ખરાબ સમાચાર કોઈને મળે ને શું કરી? નિયમ કરી લો આજથી. અને મેં શરૂઆતમાં મારા લેક્ચરમાં કીધું, ફરી રિપીટ કરું, તમે જલ્દી ભૂલી જાઓ છો. એટલે ધર્મ ઓછો કરશો તો ચાલશે, પણ પાપ નહીં અટકાવો તો. ફરી રિપીટ કરું, ધર્મ ઓછો કરશો તો પણ પાપ જો નહીં અટકાવો. અને કેટલા પાપો કોન્શિયસલી અનકોન્શિયસલી કરી નાખીએ છીએ, હસતા હસતા કરી નાખીએ છીએ. આજથી સંકલ્પ કરો, હે ભગવાન. અને જો તમારી જવાબદારી વધારે છે. જે સત્સંગ કરે છે ને રેગ્યુલર, જે ક્યારેક 6 મહિને 12 મહિને એકવાર વ્યાખ્યાનમાં આવે ને એના ઉપર બહુ અપેક્ષા નથી. એ જેટલું કરે એટલું સદભાગ્ય છે. પણ જે રોજ આટલું સાંભળે છે, જે રોજ આટલો ધર્મ કરે છે, અને છતાં પણ જો તમારું પાપ, તમારો દુર્વ્યવહાર, તમારી નિંદા, કુથલી, ચુગલી જો છૂટતી નથી તો તમે વધારે ગુનેગાર છો. એટલું ધ્યાન રાખી આપણે સંકલ્પ કરીએ. અને આજના દિવસે આ 3 વાણિયાના એક્ઝામ્પલ, આમાં ભગવાન કહે છે 3 વાણિયા કમાવા ગયા. આપણે કોણ છીએ? અને વાણી, હવે આ સ્ટોરીમાં નથી જવું, તેજસભાઈ પૂરું કરી દો. પણ 3 વાણિયા શું કામ? કેમ કે વાણિયાને જ ખબર હોય કે ધંધો વધારવો કે એ કોઈ અમેરિકનને ખબર ન હોય ધંધો વધારે. વાણિયા લોકોની ટેવ હોય સેવિંગ કરવું, બચાવવું, સ્ટોરમાં રાખવું, બચાવવું. આ વાણિયાની ટેવ હોય, એનો સ્વભાવ છે. આપણે કેમ બિઝનેસમાં આટલા આગળ નીકળે? આટલી ખરાબ ઇકોનોમીમાં પણ આપણા ઉપર કોઈ અસર નથી થઈ. હા, પછી મેન્ટલી તમે દુઃખી થાવ, જાણી જોઈને તો વાત અલગ. રિટાયર્ડ થઈ ગયા હોય, બધું જ ઘરમાં સેટ હોય, રિટાયર્ડ હોય, પૈસો ભેગો કરી ખબરના પેપરમાં ઇકોનોમી ડાઉન. એ ભગવાન, અરે તું ખાઈ પીને જલસા કરને, તને કોઈ તકલીફ નથી, તે બરાબર. પણ જરા બસ હવે તમારો સ્વભાવ જ હોય તો કોઈ શું કરે? બાકી આપણા વાણિયા લોકોનો સ્વભાવ છે બચાવવાનો, સેવિંગ કરવાનો. પૈસાની વાત નથી કરતો, ધર્મ.
પુણ્ય બચાવો, પુણ્ય વધારે વાપરો નહીં, સેવ કરો અને પુણ્યનો સ્ટોક જેટલો વધશે મળીને ગતિ કઈ હતી? દેવગતિ. બીકોઝ 5મો આરો છે, નહીં તો સીધા આપણી ગતિ થઈ જાય મોક્ષ. તો આટલું સિમ્પલ દ્રષ્ટાંત ભગવાને આપ્યું છે. 3 ઓપ્શન આપી દીધા છે કે જેટલી પ્રોપર્ટી તમને મોકલી છે આપીને એટલી ને એટલી રાખવી છે, ઘટાડવી છે કે બોલો વધારવી છે? તો આજથી નિયમ, ગુસ્સો આવે એના પહેલા જીતલો. છેલ્લું વાક્ય કહી દો, છેલ્લું વાક્ય તમે ભાવથી સાંભળો. છેલ્લું વાક્ય કહી દો, ગુસ્સો આવે તો કરો. હાલ તમે નથી સુધરવાના, મારે સુધરવું પડશે. કરો, મારા જેવો કોઈ નહીં મળે. આ રેકોર્ડિંગ થાય. ગુસ્સો કરો. એ કન્ડિશન, જેના ઉપર ગુસ્સો આવે એને $30 ગિફ્ટ આપો. 30. જેના ઉપર ગુસ્સો આવે લે સોરી ઘરમાં પાછું એમ નહીં કે 1 મહિનાનું ભેગું કર. આપણે હિસાબે 1 મહિને કરશું, ગુસ્સો કંટ્રોલ નહીં થાય. બિલકુલ કે $30 પકડાવો, તમારો ગુસ્સો ઓટોમેટિક કંટ્રોલમાં થઈ જશે. તો આવા ઘણા રસ્તા છે, પણ મેં તમને વાત કરી બે સૂત્રો. ભલે ઘરમાં હોય, ઘરમાં નથી છૂટતું, બીજા લે લાવ જવા દો. હવે ટાઈમ થઈ ગયો. તમે છડક આજની આખી ચર્ચાનો સાર મેં તમને પહેલા દિવસે કીધું તું, ઘણા નતા રિપીટ કરું. પહેલા દિવસે મેં કીધું તું, જે વ્યાખ્યાન સાંભળો, હવે ટેવ પાડો. આટલા વર્ષથી વ્યાખ્યાન સાંભળો છો, હવે વ્યાખ્યાન સાંભળો નહીં, હવે ક્લાસની જેમ વ્યાખ્યાનમાંથી શીખો. સાંભળો નહીં, હવે શ્રોતા ન બનો, હવે ગ્રાહક બનો. અને ગ્રાહક બનવા માટે જે કંઈ સાંભળો એમાંથી તમને જે ફિટ થાય, તમને જે લાગુ પડે કે આ વાત સ્વામીજીએ મારા માટે જ કરી છે. કોના માટે? લેક્ચર સાંભળતી વખતે એવું લાગે કે આ વાત સ્વામીજીએ મારા માટે જ કરી છે. જે દિવસે તમને લેક્ચર સાંભળતા લાગે કે આ વાત મારા માટે જ છે, મારી વાત કોઈ સ્વામીજી સુધી પહોંચાડી છે, કોઈ ન પહોંચાડી હોય, પણ તમને લાગે કે આ વાત એક્ઝેક્ટલી મારા માટે છે અને તમે અપનાવો, આ જ તમારા માટે આત્મજ્ઞાનનો રસ્તો છે, સમ્યક દ્રષ્ટિનો રસ્તો છે, મોક્ષ માર્ગનો રસ્તો છે. અને આખું વ્યાખ્યાન ભૂલી જજો. તમે લેક્ચર પછી આખું વ્યાખ્યાન ભૂલી જજો. એમાંથી તમને શું ફિટ થાય છે એ તમારી ડાયરીમાં અત્યારે ટપકાવજો. કેમ કે જેવા તમે ઘરે જશો અને આન્સરિંગ મશીન ઓન કરશો, મારું લેક્ચર ગાય. એટલા માટે કહું કે નોટ પેન લઈને આવો અને 2-3 વાક્યો લખી લો. આજનું 1.5 કલાકનું વ્યાખ્યાન, આ 3 વસ્તુની મારે પ્રેક્ટિસ કરવાની છે. આખું વ્યાખ્યાન ભૂલી જાઓ, પણ તમે 5 વર્ષ પછી પણ 3 વાક્યના આધારે એ લેક્ચરને યાદ કરીને તમારા જીવનમાં ધન્યતાનો અનુભવ કરી શકશો. અધરવાઇઝ આટલા લેક્ચર અત્યાર સુધી તો કેટલા 200-400 લેક્ચર તો સાંભળ્યા જશે. આટલા લેક્ચર સાંભળ્યા પછી પણ આપણે હતા ત્યાંને ત્યાં કેમ છીએ? કેમ કે આખા લેક્ચરમાંથી સાર હંસની જેમ, મોતીની જેમ સાર આપણે લેતા નથી, પકડતા નથી, અપનાવતા નથી, ચિંતન નથી કરતા, એટલે આપણે કોરાને કોરાવી જઈએ છીએ. આ સ્થિતિ ન બને. ખૂબ સૌનો આભાર માનું, ખાસ કરીને કમિટીનો આભાર માનું. તેજસભાઈ, અતુલભાઈ, પ્રદીપભાઈ, હેમંતભાઈ, જે કઈ છે મને નામે નથી આવડતું કેમ કે કમિટી આખી બદલાઈ ગઈ છે. પણ જે લોકો છે, બહેનોભાઈ કોઈ હશે મને બહુ ખ્યાલ નથી, પણ ખૂબ આભાર માનું કે તમે મને નિમિત્ત બનાવ્યો ભગવાનની વાણી તમારા સુધી પીરસવા માટે. તમારો ખૂબ આભાર માનું છું. આટલા બધા લોકો વીકડેઝમાં મંડે થી વ્યાખ્યાન મારા ચાલુ થઈ તો મને ડર લાગ્યો હતો કે પહેલો દિવસ મંડે, ફ્રાઈડે થી ચાલુ થયો હોય, આજથી ચાલુ થયું વ્યાખ્યાન માળા તો જરા જામત. આજથી હવે આ વ્યાખ્યાન માળા ચાલુ થઈએ તો કાલ તમે આવો કે મને બધી ખબર છે. પણ જે થયું તે પણ દસ ઓકે. આ 7 વ્યાખ્યાનો પૂરા થયા છે. 1 થી 7 ચેપ્ટર ઉત્તરાધ્યાયના, અને એમાં ટુ ધી પોઈન્ટ સિસ્ટમેટિક આખું અધ્યયન તો લઈ ન શકું કેમ કે 30 આ અધ્યયનની અંદર 30-29 શ્લોક છે, પણ એનો સાર મેં તમને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. અને આમાંથી ઘણા લોકોને ખૂબ જ લાભ થયો છે, જે લોકો રેગ્યુલર આવે છે.
અમને ફીડબેક બરાબર મને આપતા હતા કે સ્વામીજી ખૂબ આનંદ આવે છે, સરસ છે, આ ઉત્તરાયણની વાણી આવી રીતે પહેલી વાર અમને સાંભળવાની તક મળી છે. અને હજુ તો 7 જ ચેપ્ટર થયા છે. ફરી ક્યારે ભવિષ્યમાં ભગવાનની કૃપા થશે, પુણ્યનો યોગ થશે, ફરી આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. કદાચ જે લોકોએ મિસ કર્યું હોય, અમુક શ્રાવકોએ કીધું છે કે લગભગ કલાક 2 કલાકમાં આ જેટલા લેક્ચરો છે એ કદાચ તમે જમી લેશો ત્યાં સુધી રેડી થઈ જશે. તો MP3 માં જે લોકોને પણ તો જે લોકોને પણ એની જરૂર હોય, કદાચ તમે નીચે ગોઠવી કરી લો. હા, નીચે તમે ભોજન કરી લો, લંચ લઈ લો, ત્યાં સુધી હોપફુલી 99% રેડી થઈ જશે. તો ત્યાં કાઉન્ટર ઉપર પરેશભાઈ અને ધર્મીબેન છે, ત્યાંથી મળી શકશે સીડી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ 7 દિવસની વ્યાખ્યાનમાળામાં ભગવાનની વાણી શેર કરતી વખતે કોઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ વચન ઉચ્ચારિત થયું હોય, કોઈ પણ શાસ્ત્રની વિરુદ્ધ મારાથી પ્રવૃત્તિ થઈ હોય, તમને કોઈ વાત હર્ટ થઈ હોય તો અંતઃકરણથી મિચ્છામી દુક્કડમ કરું છું. મિચ્છામી.